तो कहीं सुझो की पहले वाले है जाम वाला जो को film utara बरोबर ना घरी ओरे व नाही ओरे दूर वेवाय दूर न रेवा ओरे બીજી વાર બધા બીજી અવતાર ના છે કો दूध मंगाવો હોય તો 12 વાગે પહેલા જ ઓર્ડર દેવો જોઈએ કાલ માટે કપ એકદમ પાણે અમુલ બોલ પહેલેથી બનાવીએ પણ ઓરમ 10 પહેલે મંગાવી પહેલેથી શિક્ષા મળે યાદ અમૂલ હોય જોઈ નાખ્યો એકદમ અંજળ કોઈ દૂધ નહીં પહેલા ઘરે ટ્રાય કરો પકોડ પે ભાઈ અમૂલ હોય છે પફેલો ₹500 ભાવ વધારે અચ્છા જો હા અમૂલ તો તાજા છે અમૂલ બેટી છે હવે કોઈ કે ભવિષ્ય પાછો એ ગોલ્ડ સમાની ગોલ્ડ चालू है हमने आपको आशीर्वाद हमने आपको શું કરાય અને શું ન કરાય બહુ સારી રીતે સમજો છો મારા સાહેબના વ્યાખ્યાન તો તમે મારા સાહેબને તૈયાર કરવા માટે સાંભળો છો બરાબર મારું માનવું છે કે આમાંથી વાત બાળી જાય આની સાથે રંગો કરવા જેવો હવે મન જે મળ્યું છે એ મન દ્વારા આપણે ગયા વખતે અહીંયા કોઈ દોડ એ દરમિયાન આ બાબત પર બહુ ઊંડાણથી વાત કરી 5 દિવસના પ્રવચન દરમિયાન આખો મનનો એક્સરે આપણે પાડી દીધો તો એ મનની શક્તિ આપણે એ સમયમાં જોઈ ગઈ હવે અત્યારે આપણો આ સમય આવ્યો છે એ શક્તિ જે જોઈ એને કામ લગાડ્યું છે એ મનથી આપણે કામ લેવું છે તો હવે એ એકેન્દ્રના જન્મોથી લઈને પંચેન્દ્ર સુધી પહોંચ્યા એમાં પણ સંગની બન્યા મન મળ્યું વિચારવાની શક્તિ મળી આટલું બધું મળ્યું અવસ્થા તો નહીં તમે સમજી લો આપણે એક મોટી ગેમનો ભાગ બની ગયા છે અને એવો જો વિચાર હોય અફસોસ હોય તો એ આપણા માટે વ્યાજબી કહેવાય આનંદ મનાવવાનો ના નહીં
મનુષ્યનો ખૂબ જ દુર્લભ છે, મળી ગયો છે એટલે આનંદિત થવા જેવી જ વાત છે. પણ અહીંથી નીકળી ગયા તો દરેક ગેમની અંદર આપણને ટાઈમ આપવામાં આવે છે કે આટલા ટાઈમની અંદર તમારે આ પડાવ પાર કરવાનો છે. તો આપણને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ દરમિયાન જો એ પડાવ પાર ન કરી શક્યા તો સીધા આપણે ગેમમાંથી આઉટ થઈ જઈએ છીએ, ગેમની બહાર નીકળી જઈએ છીએ. આ પણ એક એવી ગેમ છે, અનંતકાળ એકેન્દ્રિયમાં કાઢ્યો, અસંખ્ય તો કાળ વિકેન્દ્રિયમાં કાઢ્યો. અને હવે ત્રસની અંદર પંચેન્દ્રિયની અંદર જે આપણને સમય મળ્યો છે, ત્રસ અને સ્થાવર બે પ્રકારના જીવો છે. આવું તમે સાંભળ્યું છે ને ભાઈ? અત્યારે મનોવાળાના પ્રબુદ્ધ શ્રાવકજનોની સામે કઈ વાતચીત કરી રહ્યો છે. એટલે હું છે ને એકદમ બાલ મંદિરથી શરૂ નથી કરતો, કારણ કે મને ખબર છે તમે લોકોએ બોમ્બેની અંદર ખૂબ જ અનેક વિદ્વાન મહાત્માઓના પ્રવચનો તમે સાંભળ્યા છે અને તમે તમારા સમયનો સદુપયોગ કરવા માટે એવું સદવાંચન પણ તમે કરો છો. એટલે તમારી સાથે બહુ નીચા લેવલથી વાત ન થાય, બરાબર છે? ત્રાસ અને સ્થાવર બે પ્રકારના જીવો છે. તો સ્થાવર જીવોની અંદર આપણે અનંતકાળ કાઢી નાખ્યો છે, ત્રસની અંદર આવ્યા એટલે બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્ર અને પંચેન્દ્રિય આ ત્રસ જીવો છે. એ ત્રસ જીવોની અંદર આપણે લોકો આવ્યા છીએ. આ એક પ્રકારની ગેમ છે. એ ગેમનો ટાઈમ લિમિટ કેટલી છે? માત્ર 2000 સાલો. સમજી લો કે હવે માનો કે 5-25 જન્મ જ બાકી રહ્યા હોય, 2-5 જન્મ જ બાકી રહ્યા હોય, કદાચ આ છેલ્લો જન્મ જ બાકી રહ્યો હોય, તો આપણે આગળની વ્યવસ્થા શું કરીશું? તને પગાર જોઈએ તો તને આપીશ, તારે આટલા કામ કરવાના છે, ભૂલ કરતો નહીં, આપણો ધંધો બહુ ઝીણો છે જરા. હવે મને નથી લાગતું કે હું તને સાચવીશ. જે કામ તમે 48 મિનિટમાં કરી શકો છો, એક કામ માટે 1000 સાગર પંપ, એક સાગરની અંદર જેટલા ટીપા છે ને એટલા 100 વર્ષ સમજી લેવા. હવે આપણે મોટા થઈ ગયા છીએ, પણ આ જીવનમાં એવું છે કે મોટા જેમ થઈ જઈએ છીએ ને નાના પણ તરત થઈ જઈએ છીએ પાછા. જીવડા તમારો શ્વાસ છે. હવે તમારે ક્રોધ કોના ઉપર કરવો પડે? કોના ઉપર કરવો? તમારે ક્રોધનું કોઈ પ્રયોજન નથી. તમે કહો નહીં કે મારી સાહેબ આ વાત જવા દો ને, અમને ગુસ્સો નથી આવતો, બીજી વાત કરો. હું આગળ વધું. એમાં આપણે રચા બચા રહીએ છીએ અને બધી તમામ ચીજો એવી છે કે જે ચીજો એક વાર પણ તમારું રક્ષણ કરી શકે એવી નથી, એક વાર પણ તમારું કંઈ સારું કરી શકે એવી નથી, એની કોઈ ગેરંટી નથી. પણ જ્યારે ધર્મ, એ ધર્મ જ તમને કામ લાગવાનો છે અને એના માટે તમે સમય આપ્યો નથી, હવે નહીં આપો તો કેવી આપશો? 4 પ્રકારની વૃત્તિ હોય છે. એક સર્પ વૃત્તિ કહેવાય, એક સર્પ વૃત્તિ. સર્પને પીવા શું જોઈએ? તમે શું ખવડાવો? કદાચ મળે દૂધ પીવડાવો અને બદલામાં શું આપો? જે તો એક મનોવૃત્તિ આવી છે, લે સારું અને આપે અતિ ખરાબ. બીજી મનોવૃત્તિ છે શાંત વૃત્તિ. કૂતરાની સામે એક કૂતરો ભસશે ને એટલે પછી ઓલો જૂનો કૂતરો છે ને શાંતિથી બેસી જશે ને, એ ભસશે સામે ટીપ પોટે જેવા સામે તેવા. જિંદગીભર આપણે આ જ કરીએ છીએ ને. કદાચ સર્પવૃત્તિમાં આપણે કદાચ ન આવીએ, પણ શાંત વૃત્તિમાં તો ખરા જ. જેવા સાથે તેવા એવી વૃત્તિથી તો કેટલા વર્ષો આપણે કાઢી નાખ્યા. જીવ્યા છે ને એવી રીતે ભાઈ કે ભાઈ સાધુ વૃત્તિથી જીવ્યા છો, અથવા તો કઈ વૃત્તિમાં જીવ્યા અત્યાર સુધી? વૃક્ષ વૃત્તિમાં જીવ્યા છે તો બહુ સરસ છે, એ ચાલુ રાખજો. પણ આગળની કોઈ વૃત્તિમાં જીવ્યા હોય તો બદલાવાની જરૂર છે. પરિવર્તન માંગે છે, આત્મા પરિવર્તન માંગે છે ખરા? અહીંથી જવું છે તો ખાલી હાથે જવું છે કે ભરેલા હાથે જવું છે? એ તો તમે જે ભેગું કર્યું છે ને, જે ઢગલો તમે ભેગો કર્યો છે એ બધું મૂકીને જવાનો છે, એટલે ખાલી હાથે. પણ જે સદગુણો તમે ભેગા કર્યા છે અથવા તો ભેગા કરવા માંગો છો એને તમે લઈ જઈ શકો છો, કારણ કે એનું કોઈ વજન નથી. ઘરની અંદર 8-10 મેમ્બર હોય, સૌ મેમ્બર પોતપોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા હોય. તમારા ઘરમાં એવો તમારો વટ છે, તમને પૂછ્યા વગર કાંઈ ખાય નહીં એવો કોઈ વટ છે? પછી વટવાળો એવો તમારા ઘરમાં તમને પૂછ્યા વગર એક પત્તું ન હાલે એવો કંઈ ખરું? એ નીચે રહ્યો એની પછી
અને એની જે ઘરવાળી છે એ આજે પણ 8-10 જણનું કરીને જોડાય. હા, તને પૂજશે, સમય એવો આવશે, આત્માની સાધના, સાધક વિચાર છે. ઘણી વાર કેવા આમ નહીં કરવાનું, આમ કરવાનું એમ કરીને સતત સ્વભાવ સુધારવા માટે જો કોઈ પરિબળ હોય એ માત્ર ધર્મ છે. તમે ધર્મ કરતા જાઓ, એકદમ હૃદયથી ભાવથી કરતા જાઓ. સાચું અને ખોટું, શું કરવાનું અને શું નહીં કરવાનું એ બાબતમાં એકદમ સ્પષ્ટ બની જાઓ. હજી પણ આપણા હાથમાં સમય છે, આપણે આ બધું કરી શકીએ. અને હું તમને જે કહું છું કે તમારે ભરીને હાથ ભરીને જવું છે, ધરતીના ચારે છેડા ભરીને એટલે લઈ જવા છે ને, એ સદગુણ છે. એ આવો કે કહી શકો એમ છો. અને માત્ર પાપનો ભોગ ઘટતો રહે. સંસારમાં જીવો છો, પાપ કરવું પડે એમ છે તો મનમાં ઘટતો છે. પાપને પાપની રીતે ઓળખી લીધું છે. એવું કદાચ પાપ કરવું પડે અને એમ કરવા પડતા પાપથી તમારો સંસાર ચાલતો હોય તો એ છાસનું પીવું કહેવાય. તમે લોકો છાસથી મારું જીવન જીવો છો. પણ જો આવો ઘટતો પણ ન હોય, પાપને પાપ તરીકે ઓળખતું પણ ન હોય અને માત્ર ડૂબાડૂબ તાચી વાંચીને એકદમ મનની દૃઢતાપૂર્વક તમે જો પાપ કરતા હો અને તમારો સંસાર આવી રીતે ચાલતો હોય તો એ દારૂનું વાનગી. વેસ્ટ ઇન્ડિઝની અંદર કોઈ અથવા તો કોઈ સ્વિટ્ઝરલેન્ડની અંદર કોઈ રિસોર્ટ છે, એ રિસોર્ટમાં તમે જવાના નથી તો સાહેબ બાધા આપી દો ને, આમે હું ત્યાં નથી જવાનું. તો એવા બધા ઘણા બધા પાપ એવા હોવા જોઈએ કે સાહેબ હવે તમે હોટલમાં જતા નથી, હવે અમે અભક્ષ ખાનપાન કરતા નથી, હવે અમને વાસી ખાવાનું ભાવતું નથી, અથવા તો વાસી અમે ખાતા નથી. સમજણ નથી ત્યારે જુદી વાત હતી. અમે પેલો રવો નથી વાપરતા, અમે એવો મેદો નથી વાપરતા, અમે એવા કોઈ પણ અભક્ષ ખાનપાન કરતા નથી. આ બધાને અમને નિયમ આપી દો. હવે આમે ઉંમર થઈ છે, શરીર આમે નાજુક છે, શરીર થોડું ઢીલું પડ્યું છે. હવે આ શરીરને બહુ તમક ધમકને બહુ ચટાકા બટાકા હવે આમે ભાવતા નથી સાહેબ. હવે સાદો ખોરાક જોઈએ છે. હવે બધા નિયમો લઈ લો. થઈ શકે આવું? તમે કલાક 2 કલાક તમે જાણો છો બહુ સારી રીતે કે જ્યારે તમે ચોપડો હાથમાં લો છો અને 12 મહિનાનો તમે હિસાબ કરવા માટે બેસો છો, તમારા વિચારોની સામે આખા 12 મહિનાના જે પ્રપંચો દીકરાએ કર્યા હોય, જે વેપાર ધંધો બધો કર્યો હોય, એ બધો તમારી આંખ સામે આવી છે. ઘણું આપણને આપે છે અને જે કંઈ તને મળે છે ને એનાથી કંઈક અમુક પર્સન્ટેજ આ ધર્મમાં તું વાવજે, તારી બુદ્ધિ દિન રાત ઉગતી જશે. તું જરાય ચિંતા ન કરજે, પણ ખોટું કરજે. આવું તમે કહી શકો તો જરૂર કહેજો, પણ ચોપડા જોવાનું તમારે કામ નથી. દુકાને બેસો એના કરતા સામાન લઈને બેસો ને. અને દુકાને બેસો તો શરત મૂકો. દીકરાને કહી દેવાનું, હું દુકાને બેઠો હું મારી મરજીથી આવીશ ને મારી મરજીથી જઈશ. દુકાને આવ્યા પછી મારી કોઈ જવાબદારી નહીં. મને છોડીને તારે ક્યાંય જવું નહીં. દુકાન છોડીને કે બાપા બેઠા છે તો હું જરા કલાક જઈ આવું, નહીં હું નથી એમ સમજીને તારે ચાલવાનું. તારી પાસે બીજી વ્યવસ્થા હોય તો ઠીક છે, હું તો મારી મરજીથી આ બેઠો અને મન થશે તારે ઉપરથી ચાલ્યો જઈશ. હું જોવા નહીં રહું પાછળની દુકાનમાં હવે કોણ છે. આપણે શેના માટે કરશું એ પણ વિચારવાનું છે. આ બધું આપણે શેના માટે કરશું? સવારે બહુ મહત્વની મજાની અને એકદમ સુંદર અને શ્રેષ્ઠ વાત ગુરુદેવે કરી લીધી કે આ નવપદના જે દિવસો છે એ બધા દિવસો, એ 9 દિવસની જે આરાધના છે એ પોતાના આત્માને ઓળખવાની અને પોતાના આત્માને મળવાની, એને પામવાની, જે અંદરનો જે પરમાત્મા બેઠો છે એને પામવાના આ દિવસો છે. તો આ દિવસોની અંદર આપણે એવી આરાધના કરીએ જેથી કરીને આપણે એની નજીક જઈ શકીએ. તો એની નજીક જવાથી શું ફાયદો થાય એ બધું તમે લોકો જાણતા હશો. કદાચ નહીં જાણતા હો તો આપણે એનો પણ સ્વાધ્યાય કરશું. આગળના દિવસોની અંદર આપણે આ બધી જ વાતો કરશું અને કેવી રીતે આપણે પરમ સુખને અંદર માલતા થઈ જઈએ. તમે અત્યારના વર્ષોમાં ક્યારે આનંદ ન કર્યો હોય એવો આનંદ આપણે કેવી રીતે અનુભવી શકીએ. અંદર આપણે અંદર આનંદનો ઝરો છે એને કેવી રીતે ઓળખી શકીએ. આ બધી વાતો આપણે આવનારા વ્યાખ્યાનોની અંદર કરશું. તમે લોકો બરાબર સમયસર આવજો અને સાથે સાથે મનની તૈયારી સાથે આવજો. ખાલી માત્ર પ્રવચન સાંભળી કલાક બેસી અને પ્રભાવના લઈને જતું રહેવું, માત્ર આવો ભાવ લઈને નહીં આવતા. આવો છો તો કંઈક શીખીને કંઈક ઉતારવું છે અને કંઈક જીવનની અંદર પરિવર્તન લાવવું છે. એવા ભાવ સાથે આવજો તો જરૂર આ આપવાનું જે રોકાણ છે 15 દિવસ 17 દિવસનું, એ રોકાણ પણ સાર્થક થશે, સફળ થશે. ખરેખર આપણી જીવનનું સુખ
સુંદર લાભ મળે છે. તો આપણે બધા તો માણી રહ્યા છે કે મુંબઈમાં બી તમે સમાચાર આપજો કે આવા ગુરુ ભગવાન વધારે છે અને ખાસ વાણી સાંભળવા જેવી છે. તો આના માટે વધારેમાં વધારે સંખ્યા હજુ જેટલા આવે એટલા બોલાવજો. આપણે ચૈત્ર માસની હોળી માટે જેના નામ આવ્યા છે એમાં પણ હજુ માન જેટલો આપણો ટાર્ગેટ રાખેલો હતો એના કરતાં ઓછા આપણને લાગે છે. એટલે હજુ બી જેના જે આવવાવાળા હોય એને બોલાવજો, નામ લખાવજો અને જેટલી બી વધારેમાં વધારે સંખ્યા થાય એ પ્રમાણે જોજો. લાભાર્થીઓ પરિવાર જે છે એમને બી ખૂબ ઉદારતા છે. એમની બી ઈચ્છા છે કે વધારેમાં વધારે આરાધકો થાય કરે. આપણે મુંબઈ સમાચાર જેટલા વધારેમાં વધારે હજુ 6 દિવસનો સમય છે, જેટલા આવે એટલાને બોલાવી લઈએ. પર આપણે જો તત્વથી વિચાર કરશું તો આખો દિવસ એના આપણને વિચારમાંથી જ આપણે ઊંચાઈ આવી જઈએ. એટલું એમનું તત્વ હોય છે ભરેલું. એટલે આવા સુંદર બેઠાધિપતિના પ્રવચન, સાહેબજીના પ્રવચન આપણને સાંભળવાનો મોકો મળ્યો છે. ખૂબ આનંદથી સાંભળજો અને વધારેમાં વધારે જે લોકો એમાં આપણે મેળવી શકીએ એમના પાસેથી એવી એક પ્રમાણે મુંબઈથી આવવાવાળા તેમને સમાચાર આપજો કે ભાઈ અહીંયા આવવા જેવું છે. આજે 9:15 આવતીકાલે રોજ 9:15 વાગ્યાથી વેકેન્ડ આજે 9:30 રાખેલો આપણે, કારણ કે સવારની આપણે થોડોક ટાઈમ હજુ સાહેબજી આવ્યા એમાં આપણે વિતાવ્યો. એટલે આવતીકાલથી 9:30 વાગે બરાબર થોડું પ્રવચન તરફ થઈ જશે. આજે સાંજનું પ્રતિક્રમણ 7:30 વાગે રોજ 7:30 વાગે સાહેબજીનું અરે આપણા બહેનોનું કેટલા વાગે પ્રધાનમ સર્વધર્માણામ શરણમ ગુરુજીનો સાહેબ તો ફોટા નહીં પડા ભાઈ. હા